હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ 10નું વિજ્ઞાનનું જે પ્રશ્ન બેંક લેવાઈ હતી તેનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. સમાવિષ્ટ પ્રકરણ છે 2 અને 10. આ બંને પ્રકરણના અંદરથી પ્રશ્નો આપેલા છે. ઓકે, સેક્શન એ જોઈ લઈએ મિત્રો. કુલ મિલાઈને બધા જ લાંબા અને ટૂંકા બધા જ પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપવામાં આવ્યું છે. આ પીડીએફ તમે આપણા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદરથી મેળવી શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનના અંદર આપેલી છે. ઓકે, સેક્શન એ જોઈએ. પ્રશ્ન નંબર 1. આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ઓકે, જોઈએ નીચેના આપેલા વિધાનો માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે, તેની પીએચ લગભગ 5 હોવી જોઈએ હશે. ઓકે, એસિડ સ્વાદ એક ખાટા હોય છે. ઓકે, માનવ આંખ પોતાના આ ભાગ પર પ્રતિબિંબ રચે છે, તો નેત્રપટલ પર પ્રતિબિંબ રચાય છે. ઓકે, આગળ જોઈએ. આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો લિટમસ એક કૃત્રિમ સૂચક છે, તો ખોટું. લિટમસ એક કુદરતી સૂચક છે. ઓકે, વાંચવાની અંદર ધ્યાન રાખજો, કારણ કે કૃત્રિમ અને કુદરતી ખરા ખોટાની અંદર બહુ જ વાંચવાની અંદર ધ્યાન રાખવાનું, કારણ કે જો તમે કૃત્રિમની જગ્યાએ કુદરતી વાંચી લીધું તો પછી તમે ખરું કરી દેશો. મારે પણ તમે જોઈ શકો છો, હું ભૂલ મારી છિપાવતો નથી, પરંતુ અહીંયા પહેલાં ખરું કરેલું છે, પછી મને ખબર પડી કે કૃત્રિમ સૂચક છે, એટલા માટે મેં પછી ખોટું કર્યું છે. ઓકે, તમને કહી દીધું, મારે પણ ભૂલ થઈ હતી, એવી રીતે તમારે ભૂલ ના થવી જોઈએ. સફેદ કપડા પર કઢીના દાગ પર સાબુ ઘસવાથી લાલાશ પડતો કથ્થાઈ રંગનો ડાઘ પડે છે, તો ખરું છે. આંખના ડોળાનો વ્યાસ આશરે 2.3 mm છે. મિત્રો ધ્યાન રાખજો, 2.3 જોઈને સાચું કરતા નહીં, એમ લખ્યું છે. ઓકે, મીટર નહીં, એમ લખ્યું છે કે મિલીમીટર. ઓકે, એવી રીતે લખ્યું છે, એટલે ખોટું આવશે. લઘુ દ્રષ્ટિની ઓકે સેન્ટીમીટર આવે, 2.3 સેન્ટીમીટર. ઓકે, જો બોલવાની અંદર કંઈ ભૂલ થઈ એવું મને લાગે, એટલા માટે મેં તમને કહી દીધું. લઘુ દ્રષ્ટિની ખામીમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની આગળ રચાય છે, તો ખરું. આપેલ વિધાન સાચું બને તે રીતે યોગ્ય ખાલી જગ્યા પૂરો. આંબલી ખાલી જગ્યા એસિડ હોય છે. આંબલીની અંદર ટાર્ટરિક એસિડ હોય છે. ઓકે, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડના 4 ખાલી જગ્યા હોય છે, તો એસિડિક હોય છે. ઓકે, કારણ કે પ્રબળ એસિડ છે અને પેલી સાઈડ નિર્બળ એસિડ, એટલે પ્રબળ એસિડ એ નિર્બળ બેઝિક પર ભારે પડે છે, એટલા માટે એસિડિક હોય છે. ઓકે, 7. અપચાના ઉપચાર માટે ખાલી જગ્યા પ્રકારની દવાનો ઉપયોગ થાય છે, એન્ટાસિડ. અને મિત્રો અપચો તમને ક્યારે થયો હોય તો મારા એક સર હતા, તેમણે કીધું હતું કે એન્ટાસિડ લેવાને બદલે જો તમે રાગે ધીમે ધીમે થોડું એક ગ્લાસ પાણી લેવાનું, થોડું પીતું રહેવાનું. એક પેલો ગ્લાસ કહીએ ને, થોડું પીધું પછી મેકી કાઢ્યું, થોડું પીધું, એમ કહીને 1 થી 2 ગ્લાસ પી જવાના પાણી. એના મતે તમારે જે એસિડિટી હોય એ શાંત પડી જતી હોય, તો અથવા તો અપચાનો દર્દ ગાયબ થઈ જતો હોય છે. કાચના પ્રિઝમ વડે તમારે જો એન્ટાસિડ ના લેવા હોય તો ઓકે, આ તો મેં તમને દવા બતાવી, જે કહીએ તો કુદરતી રીતે. ઓકે, કાચના પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન ખાલી જગ્યા રંગનું વિચલન સૌથી વધુ થાય છે. સૌથી વધુ કયા રંગનું વિચલન થાય છે? જાંબલીનું, અને લાલનું નથી થતું. ઓકે, અને પીળાનો તો વહેલી સવારે મેઘધનુષ્ય ખાલી જગ્યા દિશામાં રચાય છે, તો પશ્ચિમ. તારાઓનું ટમટમવું એ ખાલી જગ્યાના લીધે વધતી ઘટના છે, તો વાતાવરણના વક્રી ભવનના લીધે. એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર લખો. દ્રાણેન્દ્રિય સૂચક એટલે શું? તો દ્રાણ સૂચક. ઓકે, એટલે દ્રાણેન્દ્રિય સૂચક. ઓકે, ઉદાહરણ તરીકે વેનીલા આપી શકો છો. પછી બીજું એક છે, શું હતું ઉદાહરણ તરીકે? વેનીલા અને બીજું એક ડુંગળી અને લવિંગનું તેલ. પ્રિઝમ કોણ કોને કહે છે? તો પ્રિઝમના 2 પાસ પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહે છે? ઓકે, પ્રશ્ન નંબર 1 ના 2 ના આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપે છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નો તમારા શિક્ષક તમને પૂછશે. ઓકે, શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? ઓકે, એ રીતે જોઈએ તો જવાબ જોઈ લઈએ એના. તો પ્રશ્ન નંબર 1 આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો એ આપણે જોઈ લીધું. શા માટે દહીં અને ખાટા પદાર્થોને પિત્તળ તેમજ તાંબાના વાસણોમાં ન રાખવા જોઈએ? દહીં અને ખાટા પદાર્થો એસિડ ધરાવે છે, જે પિત્તળ તેમજ તાંબાના વાસણો સાથે પ્રક્રિયા કરી ઝેરી પદાર્થો બનાવે છે. ઓકે, તે માનવ શરીર માટે નુકસાનકારક હોવાથી દહીં અને તેના જેવા બીજા ખાટા પદાર્થોને પિત્તળ કે તાંબાના વાસણોમાં રાખવા ન જોઈએ. એસિડને મંદ કરતી વખતે શા માટે એસિડને પાણીમાં ઉમેરવાની ભલામણ કરવામાં આવે છે, નહીં કે પાણીને એસિડમાં ઉમેરવાની? તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડને મંદ કરતી વખતે જો એસિડમાં પાણી ઉમેરવામાં આવે તો ઉત્પન્ન થતી ઉષ્મા
મિશ્રણને બહારની તરફ ઉછાળે છે અને દાજી શકાય છે. ઘણી વખત અતિશય સ્થાનિક ઉષ્માને કારણે કાચનું પાત્ર તૂટી પણ શકે છે અને આપણે દાજી શકીએ છીએ અથવા તો આપણને કહીએ ને ઈજા પહોંચી શકે છે. આથી એસિડને મંદ કરવા માટે એસિડમાં પાણી ઉમેરવાને બદલે એસિડને પાણીમાં ઉમેરવામાં ખૂબ જ ધીરે ધીરે સતત હલાવતા રહીને ઉમેરવું જોઈએ. અને એમાં પાછું એવું નહીં કે આપણે પાણીના અંદર એસિડ ઉમેરીએ તો પછી ગમે તે નાખી દઈએ. ના, ધીરે ધીરે સતત હલાવતા એક ટીમ્પું નાખ્યું, હલાવતું રહેવાનું. એક ટીમ્પું નાખી એવી રીતે મિત્રો ધીરે ધીરે, નહીંતર જો એકદમથી નાખશો ને તમે એસિડ તો ભમ લઈને ભડાકો થશે અને તમે દાજી શકો છો. એટલે જેથી ઉત્પન્ન થતી ઉષ્મા સમગ્ર પાણીમાં પ્રસરી જાય છે. પરિણામે કોઈ હાનિ થતી નથી. ઓકે, તમારી પાસે 2 દ્રાવણો છે, A અને B. દ્રાવણ A ની pH 6 છે અને દ્રાવણ B ની pH 8 છે. કયા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધારે છે? ઓકે, હાઇડ્રોજન આયનની સાંદ્રતા કયાની અંદર વધારે છે? તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા 7 કરતાં વધુ હશે, લગભગ 10 - 6 mm જેટલી દ્રાવણની તેની મિત્રો આવી રીતે લખેલું છે. કે હું તમને વાંચતો નથી કારણ કે વાંચવાની અંદર મારે પણ ભૂલ પડી જાય છે મને. ઓકે, આ પૈકી કયું એસિડ અને કયું બેઝિક છે? તો દ્રાવણ A એસિડિક છે અને દ્રાવણ B બેઝિક છે. ઓકે, એ તમને લખેલું છે. શા માટે એસિડનું જલીય દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે? તો એસિડ જ્યારે પાણીમાં ઓગળીને દ્રાવણ બનાવે છે ત્યારે એસિડનું આયનીકરણ થાય છે. પરિણામે ઉદ્ભવતા આયનોની હાજરીને કારણે તેમાંથી વિદ્યુતનું વહન થાય છે. તાજા દૂધની pH 6 છે. જો તેનું દહીંમાં રૂપાંતર થાય તો તેની pHમાં કેવો ફેરફાર થશે? શા માટે? તો દૂધનું જ્યારે દહીંમાં રૂપાંતર થાય છે ત્યારે લેક્ટિક એસિડ બને છે, જેને લીધે pHનું મૂલ્ય ઘટે છે અને દહીં સ્વાદે ખાટું બને છે. ઓકે, ગ્રહો કેમ દહીં હતું એટલા માટે ગ્રહો કેમ ટમટમતા નથી તે સમજાવો. તો ગ્રહો તારાઓની સરખામણીમાં પૃથ્વીની ઘણા નજીક છે, આથી તેઓ તારાઓની સાપેક્ષ મોટા દેખાય છે. તારાઓ પૃથ્વીથી ઘણા દૂર હોય છે, તેથી તે નાના દેખાય છે. તેથી તારાઓ બિંદુવત ઉદ્ગમ અને ગ્રહો પ્રકાશના વિસ્તૃત ઉદ્ગમ તરીકે વધે છે. એટલે કે તેમને ઘણા બિંદુવત ઉદ્ગમોના સમૂહ તરીકે ગણવામાં આવે છે. જો આપણે ગ્રહને બિંદુવત પ્રકાશ ઉદ્ગમોના સમૂહ તરીકે ગણીએ તો બધા જ બિંદુવત પ્રકાશ જ ઉદ્ગમોની આપણી આંખોમાં પ્રવેશ કરતા પ્રકાશની માત્રામાં કુલ પરિવર્તનનું ફેરફારનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે. તેથી જ તમારી અસર નાબૂદ થાય છે. આ કારણને લીધે ગ્રહો ટમટમતા નથી. ઓકે, આગળ સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ અને નજીક બિંદુ એટલે શું? તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ માટે દૂરબિંદુ એટલે કે અનંત અંતર સુધી કેટલું જોઈ શકાય તેને દૂરબિંદુ કહે છે. એટલે કે દૂરબિંદુ સામાન્ય વ્યક્તિ માટે અનંત અંતર સુધી હોય છે અને નજીક બિંદુ એટલે સામાન્ય વ્યક્તિ પોતાની આંખથી નજીક કેટલું જોઈ શકે છે. સામાન્ય વ્યક્તિની અંદર 25 સેન્ટીમીટર જેટલું નજીક બિંદુ હોય છે. ઓકે, તફાવત આપો માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા. માયોપિયા આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે પાતળો થતો નથી પરંતુ જાડો જ રહે છે. ઓકે, આંખનો લેન્સ જરૂરિયાત પ્રમાણે જાડો થતો નથી પરંતુ પાતળો જ રહે છે. હાઇપરમેટ્રોપિયાની અંદર, માયોપિયાની અંદર દૂરની વસ્તુ પરથી આવતા પ્રકાશના કિરણો છે નેત્રપટલની આગળ સોરી આ 2 ભૂલથી લખાઈ ગયું છે તે ઇગ્નોર કરજો, બગડ 2 ને ભૂલથી લખાઈ ગયું છે. કેન્દ્રિત થાય છે, આથી દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાતી નથી. નજીકની વસ્તુ પર આવતા પ્રકાશના કિરણો નેત્રપટલની પાછળ કેન્દ્રિત થાય છે, આથી નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. ઓકે, આના અંદર માયોપિયાની અંદર દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી અને હાઇપરમેટ્રોપિયાની અંદર નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકાતી નથી. નજીકની વસ્તુ પર આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે, આથી નજીકની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. દૂરની વસ્તુઓ પરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થાય છે, આથી દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સના ચશ્મા વાપરીને આ ખામી દૂર કરી શકાય છે. યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સના ચશ્મા વાપરીને આ ખામી દૂર કરી શકાય છે. પ્રકાશની પ્રક્રિયા એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. સૂક્ષ્મકણ અને અણુઓ પરમાણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. ઉદાહરણ તરીકે ટિન્ડલ અસર, સ્વચ્છ આકાશનો વાદળી ભૂરો રંગ અને ભયદર્શક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે. 10મું, કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે? તો અવકાશમાં વાતાવરણ ન હોવાથી સૂર્યપ્રકાશનું પ્રકીર્ણન થઈ શકતું નથી. બાહ્ય અવકાશમાંથી અહીંયા AN પણ ભૂલ થયેલી છે. ઓકે, આવા શબ્દો જે ઇંગ્લિશની અંદર હોય છે એ ભૂલથી લખાયેલા હોય છે. ઓકે, એટલે સાથે લખી ના દેવા. અંતરિક્ષ યાત્રીની આંખમાં આવતા શ્વેત પ્રકાશના વાદળી રંગનું ઘટકનું પ્રકીર્ણન ન થતું હોવાથી અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરા બદલે કાળું રંગનું દેખાય છે. ઓકે, આગળ જોઈ લઈએ આપણે આગળ શું છે. આગળ છે સેક્શન નંબર B. જોઈએ
પ્રશ્ન નંબર 2 આ વિભાગમાં કુલ 10 પ્રશ્ન છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નનો જવાબ આપો. નીચે આપેલ વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. નીચેના પૈકી કયો વધતી જતી એસિડિકતાનો સાચો ક્રમ દર્શાવશે? પાણી, એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે, આગળ કોઈ વ્યક્તિ 2m થી વધારે અંતરે રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકતી નથી. આ ખામીને ખાલી જગ્યા પાવરના લેન્સને ઉપયોગથી નિવારી શકાય છે. તો -0.5 ડાયોમીટર. ઓકે, એના પછી જોઈએ આકૃતિ આપેલી છે, એના પરથી જોઈએ તો ઉપયુક્ત આકૃતિમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ, મિત્રો આ પ્રયોગ પણ છે. ઓકે, આકૃતિ એના ઉપરથી પ્રયોગ પણ છે. છેલ્લા પ્રશ્નની અંદર ઉપયુક્ત આકૃતિમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી ખાલી જગ્યા વાયુ પસાર થતા ઉપયુક્ત આકૃતિમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી વાયુ પસાર થતા દ્રાવણ દૂધિયા રંગનું બને છે. તો CO2 વાયુ પસાર થતા. ઓકે, ઉપયુક્ત આકૃતિમાં પડદા Q પર પ્રકાશનો કયો રંગ જોવા મળશે? પડદા Q પર, આ પડદો Q પર. તો મિત્રો શ્વેત કણોનો જે અહીંયા કહીએ ને, અહીંયા 7 રંગોની અંદર વિભાજન થયું, પરંતુ એના એ જ પ્રિઝમને જો ઊંધો મેકવામાં આવે તેથી તેનું પડદા પર શ્વેત પ્રકાશ બની ગયો. ઓકે, એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. દાંતના બહારનું આવરણ શેનું બનેલું હશે? તો કેલ્શિયમ ફોસ્ફેટનું. કવચના ડંખમાં કયો એસિડ રહેલો છે? મિથેનોઇક એસિડ. પ્રેસબાયોપિયનની ખામીનું નિવારણ કયા પ્રકારના લેન્સ વડે થાય છે? દ્વિકેન્દ્રીય લેન્સ વડે અથવા તો બાયફોકલ લેન્સ વડે. ઓકે, વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો મિલ્ક ઓફ મેગ્નેશિયાનું અણુસૂત્ર MgOH2 છે. ઓકે, તો સાચું છે. લાલ રંગનું પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગની તરંગ લંબાઈ કરતાં આશરે 2.8 ગણી વધુ છે. ના મિત્રો, બગડો છે. ઓકે, ધ્યાન રાખજો. 1.8 હોય તો સાચું. ઓકે, એટલે ખોટું છે એ વિધાન. જોઈને વાતાવરણના વક્રીભવનના લીધે વાસ્તવિક સૂર્યાસ્ત અને દેખીતા સૂર્યાસ્ત વચ્ચેનો સમયગાળો આશરે 4 મિનિટ છે. ઓકે, સાચું છે. આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર લખો. નીચેના પ્રશ્નોની લાલ અથવા તો ભૂરા લિટમસ પેપર પરથી શી અસર થશે? તો શુષ્ક HCl, લીંબુનો રસ, દહીં, સાબુનું પાણી. તો જોઈ લઈએ એના અંદર. શુષ્ક HCl વાયુ લાલ લિટમસ પેપર પર કોઈ ફેરફાર નહીં થાય. ઓકે, HCl વાયુ એસિડિક છે, પરંતુ શુષ્ક HCl વાયુ સીધી રીતે પેપરને અસર કરી શકે છે. ઓકે, ભૂરા લિટમસ પેપર એ રીતે મિત્રો લખેલ છે. કે હું બધું વાંચીને નથી સંભળાવતો. આવે દહીં માટે પણ લખ્યું છે અને સાબુનું પાણી માટે, કારણ કે 23 પન્ના છે ને બધું વાંચી સંભળાય તો બહુ લાંબો વિડીયો થઈ જશે. ઓકે, નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યાઓની પૂર્તતા કરો. તો HCl.NH3. ના મિત્રો, જે કોષ્ટક હતું એના અંદર પહેલું HCl આવશે અને બીજા નંબરનું H3 આવશે. ઓકે, જે પહેલી ખાલી જગ્યા હશે કોષ્ટકની અંદર એની અંદર HCl. મેં કોષ્ટક દોર્યું નથી અહીંયા. ઓકે, 4 દ્રાવણો ABCD ની pHનું માપન કરતા અનુક્રમે 5, 1, 10 અને 7 માલુમ પડે છે. તો કયું દ્રાવણ તટસ્થ હશે? તો દ્રાવણ નંબર 7. બેઝ હશે તો pH વાળું, 10 pH વાળું. નિર્બળ એસિડ હશે 5. આગળ પ્રબળ એસિડ હશે 1. ઓકે, ખોરાકના પાચનમાં pHનું મહત્વ સમજાવો. તો આપણે જાણીએ છીએ તેમ ખોરાકના પાચનમાં જઠર અગત્યનો ભાગ ભજવે છે. જઠર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે, જે જઠરને નુકસાન પહોંચાડ્યા વગર ખોરાકનું પાચન કરવામાં મદદ કરે છે. પરંતુ અપચા દરમિયાન જઠર ખૂબ જ વધુ માત્રામાં એસિડ ઉત્પન્ન કરતો હોવાથી જઠરમાં દર્દ અને બળતરા થાય છે. તેને એસિડિટી કહે છે. ઓકે, એસિડિટીના ઉપચાર માટે બેઝનો ઉપયોગ કરવામાં આવે છે, જેને એન્ટાસિડ કહે છે. તે જઠરમાં રહેલા વધારાના એસિડનું તટસ્થીકરણ કરે છે. એન્ટાસિડ તરીકે મંદ બેઝિક પદાર્થો જેવા કે ખાવાના સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા, અને મેં આગળ કહ્યું તેમ પાણી. તમે લખવાનું નહીં, પાણી અંદર લખવાનું નહીં, પણ તમે તમારી રીતે ઉપયોગ કરી શકો છો તમને જો એવું થતું હોય તો. ઓકે, તો ખાવાના સોડા અને મિલ્ક ઓફ મેગ્નેશિયા આપશે. આલ્કલીય એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. તો પાણીમાં દ્રાવ્ય બેઝ એ આલ્કલીય તરીકે ઓળખાય છે, NaOH અને KOH. ઓકે, આપેલ આકૃતિમાં દ્રાવણના બુંદમાં દાખલ થતા અંદર અને બહારના નીકળતા પ્રકાશના કિરણ દ્વારા થતી ઘટનાઓના નામ આપો. તો મિત્રો આકૃતિ મેં દોરી નથી. ઓકે, પણ જવાબ લખેલો છે કે પ્રકાશનું કિરણ પાણીના બુંદમાં પસાર થાય ત્યારે વિભાજન અને વક્રીભવન અને બુંદના સીમારેખા પર અથડાય ત્યારે પ્રકાશનું પરાવર્તન, અને જ્યારે બુંદમાંથી બહાર નીકળે ત્યારે પ્રકાશનું વક્રીભવન થઈને મેઘધનુષની રચના બનાવી માનવ આંખ સુધી પહોંચે છે. લઘુદ્રષ્ટિ અને ગૃહદ્રષ્ટિની ખામીઓના નિવારણની માત્ર આકૃતિ દોરો. તો આકૃતિ તમારે દોરવાની છે. ઓકે, જે એકની અંદર અંતર્ગોળ લેન્સ અને બીજાની અંદર બહિર્ગોળ લેન્સ દોરવાનો, અને પછી પટલ ઉપર પડે છે, નેત્ર પટલ ઉપર
કિરણો એટલું બતાવવાનું રહેશે. એક વ્યક્તિને લઘુદ્રષ્ટિનું નિવારણ કરવા માટે -5.5 ડાયોમીટર પાવાના લેન્સની જરૂર પડે છે. તો આ ખામીનું નિવારણ કરવા માટે લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. તો લઘુદ્રષ્ટિ એટલે દૂર ન દેખાવું અને નજીકનું જ દેખાવું. ઓકે, એફ બરાબર શોધવાનો છે. તો પી બરાબર -5 ડી અને -5.5 એમ -1. ઓકે, એફ બરાબર 1/p. તો 1/-5.5 m1. ઓકે, -55/10 m1 અને 10/-55 ઉપર આપણે ઊંચું ફેરવી દઈએ તો કે m1 માઇનસ ને બરાબરના અંદર આવશે 0.18 અને 18 એમ. ઓકે, 1818 એવી રીતના. તો એફ બરાબર 0.182 એમ અને એફ બરાબર માઇનસ એવી રીતે છેલ્લે આખરે મળશે આપણને એફ બરાબર -18.2 સેન્ટીમીટર અંતર્ગતનો લેન્સ. કાર્ય જણાવો. કીકી અને સિલિયરી સ્નાયુ. કીકી કનિકાની મધ્યના અંદર આવેલ નાના પર્દનશીલ છિદ્રને કીકી કહે છે. પ્રકાશ કીકી દ્વારા અહીંયા કોકા લખ્યું છે, જો એવું નહીં કીકી આવશે. ઓકે, થોડી ભૂલ થઈ ગઈ હોય છે ટાઈપની અંદર, કારણ કે ઝડપી ટાઈપ કરું છું તો એ આટલો લેટ વિડીયો આવે છે અને ફાસ્ટ ટાઈપ સ્લો ટાઈપ કરું તો પછી અઠવાડિયા પછી વિડીયો આવે એટલા માટે. ઓકે, કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. સિલિયરી સ્નાયુ. તો નેત્રમણીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમાં બંધારણને સિલિયરી સ્નાયુ કહે છે. તે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. સિલિયરી સ્નાયુ ઢીલી અથવા તો આરામની સ્થિતિમાં કેન્દ્ર લંબાઈ સ્થિતિમાં લેન્સ પાતળો હોય છે, તેથી તેની કેન્દ્ર લંબાઈ વધારે એટલે કે અભિસારી પાવર ઓછો હોય છે. પરિણામે આંખના દૂરની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે સક્ષમ બને છે. જ્યારે સિલિયરી સ્નાયુ અથવા તો સંકોચિત થાય છે ત્યારે આંખના લેન્સની વક્રતામાં જાડાઈ વધારો થાય છે, તેથી તેની કેન્દ્ર લંબાઈમાં ઘટાડો એટલે કે અભિસારી પાવર વધુ થાય છે. પરિણામે આંખ નજીકની વસ્તુને સ્પષ્ટ રીતે જોવા માટે સક્ષમ બને છે. સમજાવો. આંખની સમાવેશ ક્ષમતા. જુદા જુદા વસ્તુને અનુરૂપ વસ્તુનું તીક્ષ્ણ એટલે કે પાણીદાર પ્રતિબિંબને નેત્રપટલ પર રચાય એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સની પોતાની કેન્દ્ર લંબાઈમાં ગોઠવવાની એટલે કે વધારો ઘટાડો કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા કહે છે. અથવાની અંદર પણ આપેલું છે બીજી વ્યાખ્યા. ઓકે, વિભાગથી જોઈ લઈએ. એના અંદર વિકલ્પો છે કે એક દ્રાવણના ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન થાય છે, જે જૂના પાણીને દ્રવ બનાવે છે. તો દ્રાવણ ખાલી જગ્યા HCl. ઓકે, જ્યારે એક કસનાળીમાં એક એસિડના દ્રાવણમાં એક બેઝિકના દ્રાવણને ઉમેરવામાં આવે છે ત્યારે શું થાય છે? તો જવાબ આવશે સી, એ અને ચોથું. તો દ્રાવણનું તાપમાન વધે છે અને ક્ષારનું નિર્માણ થાય છે. દાંતનો સડો અટકાવવા માટે આપણે નિયમિત બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે ઉપયોગમાં લેવાયેલ ટૂથપેસ્ટનો સ્વભાવ બેઝિક હોય છે. જ્યારે પ્રકાશ આંખમાં પ્રવેશ કરે છે ત્યારે મોટાભાગનું વક્રીભવન ક્યાં થાય છે? તો પારદર્શક પટલ પર કે કોર્નિયા પર. ઓકે, આગળ વર્ગમાં સૌથી પાછળ બેઠેલ કોઈ વિદ્યાર્થી બ્લેકબોર્ડ પર લખેલ અક્ષરોને વાંચી શકે છે, પરંતુ પાઠ્યપુસ્તકમાં લખેલા અક્ષરોને વાંચી શકતો નથી. નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? તો વિદ્યાર્થીના આંખનો દૂરબિંદુ તેનાથી દૂર ખસી ગયો છે. ઓકે, આગળ જોઈ લઈએ આપણે. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂત જમીનમાં કળી ચૂનો ઉમેરે છે. તો સાચું છે. સોડિયમ સિકેટનો અણુસૂત્ર NaJN2O2 છે. તો ખોટું છે. મેઘધનુષ્ય હંમેશા આકાશના સૂર્યની દિશામાં બને છે. હંમેશા આકાશમાં સૂર્યની દિશામાં બને છે એ ખોટું આવે, કારણ કે મેઘધનુષ્ય સૂર્યની દિશા નહીં, સૂર્યની વિરુદ્ધ દિશામાં બને છે. ઓકે, એટલે એ ખોટું છે. સાચું કર્યો છે એટલે ખોટું કરી દેજો. ઓકે, મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની દિશામાં બને છે. સૂર્ય હોય એ દિશામાં કઈ જગ્યાએ? સૂર્ય પૂર્વના અંદરથી ઉગે તો મેઘધનુષ્ય પશ્ચિમના અંદર આવે, એટલા માટે ખોટું છે. ઓકે, લઘુદ્રષ્ટિની દ્રષ્ટિમાં આંખનો ડોળો લાંબો થાય છે. ઓકે, ખરું છે. આપેલ વિધાન સાચું બને. ખોટું છે. ઓકે, એ ખોટું જ છે. અહીંયા મેં ખરું કહી દીધું એટલે કે બરાબર આ સાચું છે. આ લખ્યું ને ખોટું છે એ સાચું છે. ઓકે, લઘુદ્રષ્ટિમાં આંખનો ડોળો લાંબો થાય છે એ યથાવર્ત જ છે. એનો જવાબ યથાવર્ત જ છે. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરો. ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડાનું રાસાયણિક સૂત્ર તો NaHCO3. ઓકે, માર્ગેરીન બનાવવામાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો H2 નો. આંખના લેન્સની કેન્દ્રમાં ફેરફાર ખાલી જગ્યા કરે છે સિલિયરી સ્નાયુ. એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર આપો. તો ઓકે મિત્રો, એવી રીતે મિત્રો આ પ્રશ્નોના જવાબો પણ મેં લખેલા છે, જોઈ શકો છો. આવી રીતે દાંતનો સડો અટકાવવા માટે પીએચનું મહત્વ, એ રીતે એસિડના કોઈ પણ 3 રાસાયણિક ગુણધર્મ સમીકરણ ઓકે એ પણ લખેલા છે. તમે
પીડીએફ મેળવી શકો છો. મેં કીધું તેમ ફ્રીની અંદર 1 રૂપિયા પણ લેવામાં આવશે નહીં. ઓકે, જોઈ શકો છો આવી રીતે કાચના પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનો. આગળ પ્રશ્ન નંબર 4નો બ, એના અંદર પણ મિત્રો મેં પ્રયોગ લખેલો દ્રાવણ ઝીંકની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયાનો પ્રયોગ. ઓકે, આ દોરેલું નથી, એમને એમ લખેલો છે. ઓકે, સોડિયમ કાર્બનની સાંદ્ર HCl સાથેની પ્રક્રિયાનો પ્રયોગ. એના અંદર પણ જે તમારી ચોપડીના અંદરથી આકૃતિ સાથે મેં લખેલો છે. ઓકે, આગળ માનવ આંખની આકૃતિ દોરો અને તેના કાર્ય વર્ણવો. તો માનવ આંખની આકૃતિને એનું કાર્યનું બધું જ લખેલું છે, બધા જ ભાગનું કાર્ય લખેલું છે. ઓકે, એના ઉપરાંત આગળ જોઈ લઈએ આપણે ચોથો પ્રશ્ન છે. એના અંદર જોઈએ તો આ એની આકૃતિ છે ચોથા પ્રશ્નની. એના અંદરથી પ્રશ્નો છે, જેવા પ્રશ્નો છે કે ઉપરની આકૃતિ રેખાકૃતિમાં અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો મિત્રો અહીંયા થોડું ખોટું લખાઈ ગયું છે. ઓકે, એટલે પ્રશ્નો જ ઢંકાઈ ગયા છે. ઓકે, તો તમે જ્યારે પીડીએફ મેળવશો ત્યારે તમને સહી થયેલું જોવા મળશે. ઓકે, અને એ છેલ્લો છે, આ પદ્ધતિને શું કહે છે? તો ક્લોરોઆલ્કલી પદ્ધતિ કહે છે. ઓકે, અને એના પછી જોઈએ તો નીચેની ફકરાને ધ્યાનપૂર્વક વાંચો અને કૌંસમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને ખાલી જગ્યાનો પૂરો. તારાઓના પ્રકાશનું ખાલી જગ્યા વાતાવરણીય શું થાય છે? પરાવર્તન. આગળ થવાથી તારાઓ ટમટમવા લાગે છે અને તારાઓનો પ્રકાશ પૃથ્વી પર પહોંચે તે પહેલાં પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા સતત દિશા બદલે છે. વાતાવરણ દ્વારા પ્રકાશની દિશા બદલવાની ઘટના એવા માધ્યમમાં થાય છે કે જેમાં વક્રી ભવનાંકમાં ક્રમિક ફેરફાર થતો જતો હોય છે. અહીં વાતાવરણ તારાઓના પ્રકાશની ખાલી જગ્યા તો લંબ અંતરે, તેથી તારાઓનું આભાસી સ્થાન તેમાં મૂળ સ્થાન કરતાં થોડુંક અંદર અલગ દેખાય છે. ક્ષિતિજ પાસે જ્યારે જોવામાં આવે છે ત્યારે કોઈ તારો તેના વાસ્તવિક સ્થાનથી થોડીક નીચે દેખાય છે. તારામાંથી આવતા પ્રકાશના કિરણોનો માર્ગ થોડો બદલાય કરે છે. આથી તારાઓનું દેખીતું સ્થાન બદલાય કરે છે અને આપણી આંખમાં પ્રવેશતા તારાના પ્રકાશની માત્રા પણ અનિયમિતપણે બદલાય છે, જે ટમટમવાની અસર છે. ઓકે મિત્રો, તો આ હતું આપણું સંપૂર્ણ સોલ્યુશન. ઓકે, તો પીડીએફ મેળવી શકો છો. મેં કીધું તેમ વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપના અંદરથી આવજો. ટાટા, ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.